નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના પામોલ ગામે ચાઇનીઝ દોરીથી બાળકને ગંભીર ઇજા, ગ્રામ પંચાયતે જારી કરી સખત સૂચના. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલ પામોલ ગામમાં તારીખ 28 ડિસેમ્બર 2025ના રોજ બનેલી દુઃખદ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નાના બાળકની હાલતમાં સુધારો થયો છે. ગામના જાણુ દરિયા વાસના રહેવાસી ચૌધરી નીવ નાગજીભાઈ, જે 3.5 વર્ષના બાળક છે, તેને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માંજાથી ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાળક ધાબા પર રમતો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટના બાદ બાળકને તાત્કાલિક વિસનગર ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણાની લાયન્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટર હિરેનભાઈ ઓઝાએ તાત્કાલિકી સર્જરી કરી અને ગળાના ભાગે 18 જેટલા ટાંકા લગાવ્યા હતા અને પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી હતી. અને હાલ બાળકની હાલત સ્થિર છે અને તેને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. ઘરે પરત ફર્યા બાદ નિયમિત ફોલોઅપ અને સંભાળની સલાહ આપવામાં આવી છે. આ ઘટનાના તાત્કાલિકી પગલે પામોલ ગ્રામ પંચાયતે તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ જાહેર સૂચના જારી કરીને ગામમાં ચાઇનીઝ દોરીનું વેચાણ, સંગ્રહ તથા ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આવું કરનાર સામે કાયદાકીય કાર્યવાહી તેમજ પોલીસમાં ફરિયાદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પામોલ ગ્રામ પંચાયતે ઝડપી અને જવાબદારીપૂર્ણ કાર્યવાહી કરીને ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવી છે. આ ઘટના વિજાપુર તાલુકાના અન્ય તમામ ગામો માટે મોટી ચેતવણીરૂપ છે. ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશ અનુસાર ચાઇનીઝ માંજા પર પહેલેથી જ પૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં ઉત્તરાયણ પહેલાં આવી દોરીઓનું ગેરકાયદેસર વેપાર અને ઉપયોગ વધે છે, જેના કારણે નિર્દોષ બાળકોનું જીવલેણ ઈજા થાય છે. વિજાપુર તાલુકાની અન્ય ગ્રામ પંચાયતોએ પણ પામોલ ગ્રામ પંચાયતના આ ઉદાહરણને અનુસરીને તાત્કાલિકી જાહેર સૂચના જારી કરવી જોઈએ, જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ અને પ્રતિબંધિત દોરીના વેચાણ ઉપયોગ પર કડક નજર રાખવી જોઈએ. માત્ર સાદી કપાસની માંજાનો ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. આવા નિર્દોષ બાળકોનો જીવ ન લેવાય તે માટે સૌ ગ્રામ પંચાયતો એકજૂટ થઈને કાર્ય કરવાનો સમય આવી